અને સમાચાર સુરતથી કે જ્યાં મહાનગરપાલિકાના વિપક્ષના મહિલા કોર્પોરેટરનો મોટો આક્ષેપ સામે આવી રહ્યો છે કે કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણા અભદ્ર ટિપ્પણી કરતા હોવાની ફરિયાદ થઈ છે। સામાન્ય સભામાં અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોરેટરને થપ્પડ મારવાની માંગ કરી મહાનગરપાલિકાના કમિશનર સામે રજૂઆત કરાઈ છે। ભાજપના સભ્યોને તમાચો મારવાની મેયર સમક્ષ પણ રજૂઆત થઈ। તો આખરે અભદ્ર ટિપ્પણી જે કરી રહ્યા છે તેને થપ્પડ મારવા માટે આ રજૂઆત થઈ છે। ભાજપના સભ્યોને તમાચો મારવાની આ મેયર સમક્ષ રજૂઆત પણ કરી દેવામાં આવી છે। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલો સુરત મહાનગરપાલિકાના વિપક્ષના મહિલા કોર્પોરેટરનો આ મોટો આક્ષેપ રૂપે સામે આવ્યો છે। દરમિયાન કેટલાક કોર્પોરેટરો છે તે મહિલાઓને અભદ્ર જે ટિપ્પણી કરતા હોવાના જે આક્ષેપ લાગ્યા છે। આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો મહિલા જે છે જ્યારે બોલવા ઊભા થતા હોય છે ત્યારે પાછળથી કેટલાક કોર્પોરેટરો અભદ્ર ટિપ્પણી કરતા હોય છે તેને લઈને તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। શું કોર્પોરેટરો કઈ રીતની જે આક્ષેપબાજી કરતા હોય છે તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતે સામાન્ય સભાની અંદર કોર્પોરેટરોને અભદ્ર ટિપ્પણી? મારું નામ કુંદન કોઠિયા, આમ આદમી પાર્ટીની કોર્પોરેટર છું। જ્યારે અમે સામાન્ય સભામાં બોલવા ઊભા થઈએ છીએ તો એ પાછળથી સંજય દલાલ જેવા અનેક કોર્પોરેટરો પાછળથી ટિપ્પણીઓ કરે છે, અભદ્ર ભાષા બોલે છે અને અમે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે અમારી જે ચર્ચા છે એમાં વચ્ચે વચ્ચે એ લોકો અમે ઊભા રહી જઈએ બોલતા, અમે ન બોલી શકીએ એના માટે તમામ પ્રયત્નો એ કરી લે છે। પણ હવે અમે એક નક્કી કરી લીધું છે, આ 3 વર્ષથી અમે લગાતાર સહન કરતા આવીએ છીએ, પણ હવે અમે સહન નથી કરવાના। મેયર શ્રી પાસે અને કમિશનર શ્રી પાસે અમારે એક વખત અમારે પરમિશન માંગવાની અમારી ફરજ હતી, અમે એક વખત પરમિશન માંગી લીધેલી છે અને જો હવે બીજી વખત આવું કશું થયું એટલે અમે જાહેરમાં ઝાપટ મારીશું, એ પાક્કું છે। કોર્પોરેટર કઈ રીતે અભદ્ર ટિપ્પણી મહિલાઓ વિરુદ્ધ કરે છે? અભદ્ર ભાષા અમે બોલી ન શકીએ એવા શબ્દો એ લોકો બોલે છે કે અમે ઊભા થઈએ તો એવું કહે છે કે આને કંઈ આવડતું નથી, હાલી નીકળ્યો છે અને આવા ઘણા અભદ્ર જે અમે શબ્દ નથી બોલી શકતા, જે અમારા મર્યાદા પેલું છે એટલા માટે, પણ ઘણા એવા શબ્દ છે કે જે અમે નથી સહન નથી થતા અમારાથી। કેટલું યોગ્ય છે એક મહિલા કોર્પોરેટર તરીકે આ રીતે મહિલાઓને છેડછાડ કરવી, જે રીતે અભદ્ર ટિપ્પણી કરવી ચાલુ સભામાં? ચોક્કસ ખૂબ ખરાબ ગંભીર વાત કહેવાય આ માટે કે જ્યારે આપણે ભાજપ સરકાર જ્યારે નારીઓને સુરક્ષાની વાત કરતા હોય, નારીઓને પઢાવવાની વાત કરતા હોય, ત્યારે જ્યારે એમના જ ચૂંટાયેલા સભ્યો જ્યારે મહિલાઓને અભદ્ર શબ્દો કહેતા હોય ત્યારે ખરેખર એ લોકો માટે શરમજનક વાત કહેવાય। અને ઘણી વખત મેયરશ્રીને ફરિયાદો કરી છે આ બાબતને લઈને, પણ મેયરશ્રી પોતાના જ લોકોને છાણવા માટે એમને બેસાડી દે છે અને અમને ચૂપ કરી અને અમે જ્યારે માફીની પણ માગણી કરીએ છીએ ત્યારે એ પણ મેયરશ્રી સાંભળતા નથી અને અમને લોકોને ચૂપ કરીને બેસાડી દે છે। શું કહેશો બેન, કઈ રીતે પરિસ્થિતિ અંદર જોવા મળતી હોય છે એક મહિલાએ સંકોચવાનો વારો હોય? જ્યારે કાલે બજેટનું મિટિંગ ચાલુ હતી ત્યારે મારો બોલવાનો વારો આવ્યો અને હું જ્યારે ઊભી થઈ ત્યારે પાછળથી કોઈ શાસક પક્ષના નેતાશ્રીએ ટીકા ટિપ્પણી કરી અને ત્યારે કુંદનબેન કોઠિયાએ સાંભળ્યું છે એટલે એને તમાચો મારવાની વાત એવી થઈ હતી। હવે મહિલા કોર્પોરેટરો દ્વારા જો કોર્પોરેટર દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવશે તો તેમની સામે જે છે જાહેરમાં લાફો મારવા માટેની જે વાત કરવામાં આવી રહી છે, કારણ કે કોર્પોરેટરો જે રીતે અભદ્ર શબ્દો વાપરી રહ્યા છે તેના કારણે મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ